નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ મોશન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે કેમિસ્ટ્રી વિશે આજે ચર્ચા કરીશું। બેઝિક કેમિસ્ટ્રી શું છે, નેક્સ્ટ લેક્ચરની અંદર 12 સાયન્સની શરૂઆત કરીશું। કહેવાનો મીનિંગ એવો છે કે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, જે આપણે ખરેખર કેમિસ્ટ્રી ભણી રહ્યા છીએ, કેમિસ્ટ્રી શું છે એના વિશે કંઈક ખ્યાલ જોઈએ, એની કંઈક ડેફિનેશન કરો। કેમિસ્ટ્રી મીન્સ રસાયણ શાસ્ત્ર। તો રસાયણ શાસ્ત્ર એટલે શું ખરેખર વિદ્યાર્થી મિત્રો? રસાયણ શાસ્ત્ર એટલે પદાર્થની સંરચના, સંગઠન અને ગુણમાં રાસાયણિક પ્રક્રિયા પછી, એટલે કેમિકલ રિએક્શન પછી, રાસાયણિક પ્રક્રિયા પછી તેમાં આવતા પરિવર્તનો અભ્યાસને રસાયણ શાસ્ત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, આની બીજી ડેફિનેશન પણ કહી શકાય, બીજી વ્યાખ્યા પણ કહી શકાય। કઈ રીતના? તો કે પદાર્થની સંરચના, સંગઠન, ગુણ માં રાસાયણિક પ્રક્રિયા પછી તેમાં આવતા પરિવર્તનનો અભ્યાસને જે શાખાની અંદર મૂકવામાં આવે છે એ શાખાને રસાયણ શાસ્ત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, રસાયણ શાસ્ત્રની આપણે વાત કરી, રસાયણ શાસ્ત્રની ડેફિનેશનની વાત કરી, તો હવે પછી રસાયણ શાસ્ત્રની શોધ કોણે કરી છે? રસાયણ શાસ્ત્રના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? વોટ ઇઝ ધ ફાધર ઓફ કેમિસ્ટ્રી? કેમિસ્ટ્રી રસાયણ શાસ્ત્રના પિતા કોને કહે અને કોને ગણવામાં આવે? તો રસાયણ શાસ્ત્રના પિતા તરીકે એન્ટોન લાઇઝર નામના સાયન્ટિસ્ટને રસાયણ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। શા માટે? તો સૌપ્રથમ આ સાયન્ટિસ્ટ એન્ટોન લાઇઝર નામના સાયન્ટિસ્ટ હવામાં રહેલા સૂક્ષ્મ કણોનો અભ્યાસ કર્યો। આ વૈજ્ઞાનિકે હવામાં રહેલા, એટમોસ્ફિયરમાં રહેલા સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવા માટે મંથન કર્યું। તો આ મંથનને આઈયુપીએસી નામની સંસ્થા દ્વારા એન્ટોન લાઇઝર નામના સાયન્ટિસ્ટને રસાયણ શાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું। હવે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મને એવું લાગે છે કે અમુક બેઝિક ટોપિક છે જે 11 સાયન્સમાં આવેલા છે, જે 12 સાયન્સમાં આવશે, તો એવા ટોપિકની હું અહીં ચર્ચા કરીશ। સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દ્રાવક એટલે શું? વોટ ઇઝ સોલ્વન્ટ? દ્રાવ્ય એટલે શું? વોટ ઇઝ સોલ્યુબલ? દ્રાવણ એટલે શું? વોટ ઇઝ સોલ્યુશન? આ ત્રણેય વિષયનો આપણે ડીપમાં અભ્યાસ કરીશું। સૌપ્રથમ દ્રાવક એટલે સોલ્વન્ટ એટલે શું? દ્રાવક કોને કહેવાય? એવો પ્રશ્ન ઉદ્ભવતા હશે તમારા માઇન્ડમાં। હવે પછી જોઈએ એની વ્યાખ્યા, ડેફિનેશન। દ્રાવણની અંદર જે પ્રવાહીનું પ્રમાણ વધારે હોય, એ કોઈ પણ પ્રવાહી હોઈ શકે, તેનું પ્રમાણ વધારે જોવા મળે જે દ્રાવક તરીકે ઓળખાય। કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ દ્રાવણ મીન્સ, હું ફોર એક્ઝામ્પલ તરીકે લીંબુ શરબતનું દ્રાવણ, લીંબુ શરબતનું દ્રાવણ જે એક્ઝામ્પલ તરીકે લીધું, તો લીંબુ શરબતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે તો વોટર, પાણીનું પ્રમાણ વધુ જોવા મળે। તો આ પ્રમાણ આપણે વ્યાખ્યા શું કહે છે કે દ્રાવણની અંદર જે પ્રવાહીનું પ્રમાણ વધારે પ્રમાણ હોય જોવા મળે, જે દ્રાવક તરીકે ઓળખાય છે, જેને હું દ્રાવક તરીકે ઓળખીએ, પ્રવાહીને, એ પ્રવાહીને હું દ્રાવક તરીકે ઓળખીએ। તો કે લીંબુ શરબતની અંદર જોઈએ તો વોટરનું પ્રમાણ 100 થી વધારે હોય, તો આને વોટરને હું દ્રાવક તરીકે ઓળખું। ત્યારબાદ
નેક્સ્ટ વાત કરીએ દ્રાવ્ય એટલે શું? વોટ ઇઝ સોલ્યુબલ? સોલ્યુબલ કોને કહેવાય? તો એની ચર્ચા કરીશું. તો દ્રાવ્ય એટલે શું? ખરેખર દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવ્ય હવે દ્રાવ્યની વાત કરીએ. દ્રાવ્ય શું છે? દ્રાવ્ય કોને કહેવામાં આવે છે? દ્રાવ્યની ઓળખ શું છે? દ્રાવ્ય એટલે શું? તો દ્રાવ્યની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો દ્રાવ્ય એટલે કે દ્રાવકની અંદર જે પ્રવાહીને ઉગાડવામાં આવે છે તેને હું દ્રાવ્ય તરીકે ઓળખી. જો પહેલા સૌપ્રથમ આપણે લીંબુ શરબતનું એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા હતા કે લીંબુ શરબતનું એક્ઝામ્પલ શું કહેવા માંગે તો એમાં વોટરનું પ્રમાણ વધારે હોય તો વોટરની અંદર શું નાખ્યું? તો વોટરની અંદર હું લીંબુનો રસ મીઠું, ખાંડ આવી પદાર્થ વોટરની અંદર હું નાખી લીંબુનો રસ, મીઠું અને ખાંડ આ ત્રણેયનું મિક્સ સોલ્યુશન કરી અને હું દ્રાવકની અંદર એન્ટર કરી. તો દ્રાવકની અંદર જ્યારે નાખું તો આ લીંબુનો રસ, મીઠું અને ખાંડ એ પ્રોપરલી એક્ઝેક્ટ વોટરની અંદર ઓગળી જશે. તો આવા પ્રકારના પ્રવાહીને હું દ્રાવ્ય તરીકે ઓળખીશ કે જે દ્રાવ્ય છે એ દ્રાવકની વોટરની અંદર એન્ટર થાય એક્ઝેક્ટ નાખી અને એને હલાવવામાં આવે, મિક્સ કરવામાં આવે અને જે દ્રાવણ બનાવશે. જે અત્યારે મારું પ્રોપર દ્રાવણ તૈયાર થયું છે. કહેવાનો મીનિંગ શું છે મારું? કે દ્રાવ્ય છે કે દ્રાવકની અંદર નાખી અને સોલ્યુશન બનાવવામાં આવે છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બંનેનું સોલ્યુશન દ્વારા દ્રાવણ તૈયાર થશે. સોલ્યુશન કઈ રીતના? તો દ્રાવક પ્લસ દ્રાવ્ય. દ્રાવકની અંદર દ્રાવ્ય એન્ટર કરી અને એને પ્રોપરલી હલાવી મિક્સ કરી અને જે મને સોલ્યુશન મળશે તેને હું દ્રાવણ કહીશ. આ રીતે દ્રાવણની રચના દ્રાવણ તૈયાર થાય છે. તો દ્રાવક સોલ્વન્ટ, દ્રાવ્ય સોલ્યુબલ, દ્રાવણ મીન્સ સોલ્યુશન. તો આને શું કહેવાય એને આપણે ડેફિનેશન દ્વારા સમજ્યા. હવે ત્યારબાદ દ્રાવ્યના અનધર ટુ પાર્ટ્સ પડે. કેવું દ્રાવ્ય હોય? દ્રાવ્ય બે પ્રકારનું હોય. મિશ્ર પદાર્થનું હોય, શુદ્ધ પદાર્થનું હોય. તો હવે પછીના ટોપિકની અંદર દ્રાવ્યના અલગ અલગ પાર્ટ્સ જોઈશું. હવે જોઈએ દ્રાવ્ય હિસાબે સાથે દ્રાવ્યને હજુ બે પાર્ટ્સમાં હોય. દ્રાવ્ય શ્રેણું બનેલું હોય તો દ્રાવ્ય મિશ્રણનું બનેલું હોય અથવા શુદ્ધ પદાર્થનું બનેલું હોય. મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. આ શુદ્ધ પદાર્થ હોય દ્રાવ્યની અંદર, આ મિશ્રણ હોય દ્રાવ્યની અંદર. તો જોઈએ તો મિશ્રણની અંદર બે પાર્ટ્સ પડે, પાછા બે વિભાગ પડે છે. કેવા પ્રકારના? તો સમાન મિશ્રણ કોને કહે છે? વિસમાન મિશ્રણ કોને કહેવામાં આવે છે? તો સ્ટેપ બાય આપણે ડેફિનેશન સાથે સમજશું કે સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. શુદ્ધ પદાર્થની અંદર તત્વો સંયોજનની વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ સમાન મિશ્રણની. સમાન મિશ્રણ એટલે શું? સમાન મિશ્રણ કોને કહેવાય? તો નો ડાઉટ આપણે કહી શકીએ ભાઈ મિશ્રણ હશે એમાં કંઈક અપગ્રેડ હશે અને સમાન મિશ્રણ કહેવાય. પરંતુ લોજિક સાથે ડેફિનેશન. કોઈ પણ મિશ્રણના ઘટકો એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાય અને બનતા મિશ્રણને સમાન મિશ્રણ કહે છે. તમે સ્ટોરી વિચારી શકો માઇન્ડની અંદર કે સમાન મિશ્રણ એટલે કે કોઈ પણ ભાઈ મિશ્રણ હોય, જેમ કે વોટરની અંદર તમે મીઠું નાખો, સોડિયમ ક્લોરાઇડ, તો એની અંદર તમે જો મીઠાને સંપૂર્ણપણે તમે હલાવશો મીઠું નાખીને પાણીની અંદર, તો સંપૂર્ણપણે મીઠાના જે મોલેક્યુલ્સ છે એના અણુ છે એ વોટરના અણુ સાથે કોમ્બિનેશન કરી જોડાય અને એક મિશ્રણ બનાવશે. તો આવા મિશ્રણને હું સમાન મિશ્રણ કહીશ. તમે એક એક્ઝામ્પલ તરીકે સમજી શકો કે સમાન મિશ્રણ મીઠું અને પાણી. મીઠું અને પાણીનું સમાન મિશ્રણ અંદર લઈ શકું.
કહેવાનો મીનિંગ હવે એવો છે કે પ્રોપરલી જે અણુ છે બંને મીઠાના અને પાણીના જે અણુ છે એ બંને અણુ એકબીજા સાથે જોડાઈ જાય કોમ્બિનેશન કરવા જોઈએ જોડાઈ જવા જોઈએ અને જે જોડાયેલા જે મિશ્રણ બને છે વિદ્યાર્થી મિત્રો તો એવા મિશ્રણને હું સમાન મિશ્રણ તરીકે ઓળખીશ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિષમાન મિશ્રણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિષમાન મિશ્રણ એટલે શું ખરેખર વિષમાન મિશ્રણ એટલે કે કોઈ પણ મિશ્રણના ઘટકો એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાઈ શકતા નથી આવા મિશ્રણને હું વિષમાન મિશ્રણ કહીશ વિષમાન મિશ્રણની વાત કરીએ એક્ઝામ્પલ મિત્રો વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ્પલ તરીકે કાકરા અને રેતી ક્યારે કાકરા અને રેતીનું મિક્સ ફોર્મ થઈ શકે નહીં કારણ કે બંને જુદું પડે જેવી રીતે તેનું મિક્સ ફોર્મ ન થાય એવા મિશ્રણને હું વિષમાન મિશ્રણ તરીકે ઓળખીશ આપણે બેઝિકલી નોર્મલી કહી શકીએ કે ભાઈ જે મિશ્રણમાં હું કોઈ પણ વસ્તુ એડ કરું પાણીની બોટલની અંદર હું કાકરા નાખું અને કાકરા જે પૂરા મિક્સ ન થાય એવા સોલ્યુશનને હું વિષમાન મિશ્રણ કહીશ ત્યારબાદ સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણની વાત પૂર્ણ કરી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો શુદ્ધ પદાર્થના બે પાર્ટ્સ પડે કેવા પ્રકારના તત્વો મીન્સ એલિમેન્ટ્સ સંયોજનો ત્યારબાદ તત્વોની આપણે ડીપમાં વાત કરીશું તત્વો એટલે શું વિદ્યાર્થી મિત્રો મને એક ક્વેશ્ચન થાય છે કે એલિમેન્ટ્સ ખરેખર શેના બનેલા હોય એલિમેન્ટ્સ ની રચના કેવા પ્રકારની હોય એ આપણે સ્ટડીઝ 12 માં જોઈશું વધારે માહિતી પણ તો બેઝિક ઇન્ફોર્મેશનની વાત જોઈ લઈએ તો તત્વોની વાત કરી એલિમેન્ટ્સની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો તત્વો એક જ પ્રકારના કણોના બનેલા હોય તત્વોમાં એક જ પ્રકારના કણો આવેલા હોય પરંતુ એ કણો કેવા પ્રકારના હોય તો એ કણોની અંદર વિદ્યાર્થી મિત્રો અણુ પણ હોઈ શકે કા પરમાણુ પણ હોઈ શકે અણુ કણોની અંદર કા ચોક્કસ અણુ હોઈ શકે કા ચોક્કસ પરમાણુ હોઈ શકે અણુને મીન્સ કહેવાય મોલેક્યુલ્સ ઇંગ્લિશમાં કહો તો પરમાણુને એટમ કહી શકીએ તો આની વાત કરીએ આપણે કે અણુ કોને કહેવાય હવે પાછો નવો આન્સર ક્વેશ્ચન થાય છે મને કે અણુ એટલે શું પરમાણુ એટલે શું અણુ અને પરમાણુમાં શું ડિફરન્ટ છે તેને આપણે સમજીશું તો અણુની વાત કરીએ એક્ઝામ્પલમાં તો H2 હાઇડ્રોજનનો અણુ ઓક્સિજનનો અણુ નાઇટ્રોજનનો અણુ જેનો સમાસ અણુમાં કર્યો છે પણ અણુની રચના ક્યારે થાય મોલેક્યુલ્સ ક્યારે બને અણુની રચના કઈ રીતે થાય તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો પરમાણુ ભેગા મળી કોમ્બિનેશન કરી અને એક અણુની રચના થાય તો કે પરમાણુ પ્લસ પરમાણુ અને અણુ ફોર્મ થશે અણુની રચના થશે પરમાણુ ભેગા મળી અને અણુની રચના થશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે બેઝિક એક્ઝામ્પલ લો તો વિદ્યાર્થી મિત્રો જાડો રૂમ હોય આપણી ઘરે તે એક પથ્થરનો બનેલો હોય તો એ પથ્થરની વાત કરીએ પથ્થર એક પછી બીજો પથ્થર બીજા પછી ત્રીજો પથ્થર એમ પથ્થર મૂકવાથી એક રૂમની રચના થાય તો જે તમે પથ્થર મૂકો છો એને હું પરમાણુ ગણીશ અને એક પથ્થર મૂકતા મૂકતા એક રૂમની રચના થાય જે રૂમ બન્યો છે એને હું અણુ ગણીશ તો આ રીતના પરમાણુ બાઇન્ડ થઈ જોડાય ચોક્કસ ફોર્મલી જોડાય અને એક અણુની રચના થાય વિદ્યાર્થી મિત્રો તો આપણે પરમાણુ અને અણુની વાત કરીએ અણુ અને પરમાણુ કોને કહેવાય તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ જેમ કે હાઇડ્રોજન અણુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજનનો એક પરમાણુ અને બીજો પરમાણુ બંને કોમ્બિનેશન કરી સ્ટ્રોંગલી બોન્ડ ફોર્મેશન કરી એ કેવા પ્રકારે બોન્ડ ફોર્મેશન કરે તેનું સંકરણ કેવા પ્રકારનું હશે sp હશે sp2 હશે કે
sp3 હશે તેની ચર્ચા આપણે આગળ કરીશું આગળના સેક્ટર મુજબ ધોરણ 12 ની અંદર તો હવે પરમાણુ ભેગા મળી અને એક અણુની રચના થઈ જે હાઇડ્રોજન અણુ તરીકે ઓળખાય છે કહેવાનો મીનિંગ કે ક્યારે પરમાણુ વગર કોઈ શક્ય નથી મારો કહેવાનો મીનિંગ તો એવો છે વિદ્યાર્થી મિત્રો કે કેમિસ્ટ્રી ખરેખર દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ તમે જો તેમાં કેમિસ્ટ્રી રહેલું છે રસાયણશાસ્ત્ર રહેલું છે રસાયણશાસ્ત્ર એટલે વિદ્યાર્થી મિત્રો તત્વોની વાત પૂર્ણ કરેલી છે આપણે હવે પછી સંયોજન નેક્સ્ટ જોશું શુદ્ધ પદાર્થની અંદર સંયોજન એટલે શું સંયોજન કોને કહેવામાં આવે તો સંયોજનની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 1 મિનિટ સંયોજન કોને કહેવામાં આવે વિદ્યાર્થીઓ સંયોજન એટલે શું ખરેખર તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થવો જોઈએ કે સંયોજન કોને કહેવાય સંયોજનની રચના ક્યારે થાય તો કે આપણે તત્વોની વાત કરી વિદ્યાર્થી મિત્રો કે તત્વો એલિમેન્ટ્સ છે એલિમેન્ટ્સની અંદર કોઈ એક જ પ્રકારના એલિમેન્ટ્સમાં રહેલા અણુઓ ભેગા મળીને તત્વોની રચના થાય એક જ પ્રકારના અણુ હોય કે પરમાણુ હોય પરંતુ સંયોજનની વાત કરીએ તો સંયોજનની વાતની અંદર આપણે જોઈએ કે કોઈ પણ એક કરતા વધારે એલિમેન્ટ્સ ના અણુ બાઇન્ડ થઈ અને જે સંયોજન જે રચના થાય છે એનું સંયોજન કહે કઈ રીતે એક્ઝામ્પલ તરીકે હું જો વિદ્યાર્થી મિત્રો તો NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl મીન્સ સોડિયમ ક્લોરાઇડ જ્યાં સોડિયમ પોઝિટિવ ચાર્જ અને ક્લોરીન નેગેટિવ ચાર્જ કહેવાનો મીનિંગ એવો છે કે આ બંને અલગ પ્રકારના એલિમેન્ટ્સ છે એક જુદા જુદા એલિમેન્ટ છે સોડિયમ અને ક્લોરાઇડ કહેવાનો મીનિંગ એવો છે કે આ બંને જુદા જુદા પ્રકારના એલિમેન્ટ્સના અણુ છે એ બંનેના જુદા જુદા અણુ બાઇન્ડ થઈ જોડાય અને એક રચના થાય કેવા પ્રકારે તો Na+Cl- એટલે કે બનશે NaCl સોડિયમ ક્લોરાઇડ તો કહેવાનો મીનિંગ મારો એવો છે વિદ્યાર્થી મિત્રો કે સંયોજન એને કહેવાય કે બે અલગ પ્રકારના એલિમેન્ટ્સના અણુ બાઇન્ડ થઈ જોડાય અને એક ચોક્કસ પ્રકારના સ્ટ્રોંગલી જે બને છે એને સંયોજન કહીશ તો આપણે સંયોજનની વાત પૂર્ણ કરી છે હવે પછી ના ટોપિકમાં આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંયોજન તત્વોની વાત કરી ત્યારબાદ નેક્સ્ટ જોશું એસિડ વોટ ઇઝ એસિડ વોટ ઇઝ બેઝ એન્ડ વોટ ઇઝ સોલ્ટ તો આપણે એસિડ બેઝ અને સોલ્ટની વાત કરીશું તો જોઈએ એસિડ કોને કહેવામાં આવે છે જો સિમ્પલ વ્યાખ્યા છે જે દ્રાવણમાં H+ એટલે કે પ્રોટોન આપવાની ક્ષમતા વધારે હોય તેવા દ્રાવણને એસિડ તરીકે ઓળખવામાં આવે જે દ્રાવણમાં H+ પ્રોટોન આપવાની ક્ષમતા H+ ડોનેટ કરવાની ક્ષમતા વધારે હોય આપવાની ક્ષમતા વધારે હોય તો એવા દ્રાવણને હું એસિડ કહીએ વિદ્યાર્થી મિત્રો એસિડને આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ ભણતા હોઈએ છીએ એસિડ એટલે કે ધૂળા રેટમસ પેપરને લાલ બનાવે તેને એસિડ કહેવાય તેની પ્રોપર્ટીઝ તમે બેઝિકલી પ્રોપર્ટીઝ સામાન્ય રીતે જોશો તો એસિડ સ્વાદ એક ખટાવો જેમાં ઘણા લોટ્સ એક્ઝામ્પલ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એસિડની અંદર બે પ્રકાર પાડવામાં આવે છે કેવા પ્રકાર પ્રબળ એસિડ નિર્બળ એસિડ મીન્સ સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રબળ એસિડ એટલે શું પ્રબળ એસિડ કોને કહેવામાં આવે જે એસિડને કોઈ પણ એસિડ હોય જે એસિડને પાણી સાથે મિશ્ર કરવાથી તે એસિડનો આયન પાણીના આયન સાથે વધારેમાં વધારે જોડાય અને જે બને છે જે સોલ્યુશન જેનો પ્રબળ એસિડ કહેવાય તે એસિડ હશે એ પ્રબળ એસિડ તરીકે ઓળખાશે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો ઘણા એક્ઝામ્પલ છે લોટ્સ એક્ઝામ્પલ આવે પ્રબળ એસિડમાં
સાથે જોડાય અને વધારેના વધારે આયનો છે એ હાઇડ્રોક્લોરિક એસિડના વધારેમાં વધારે આયનો છે એ વોટર મોલેક્યુલના આયનો સાથે કોમ્બિનેશન કરશે, જોડાશે અને એસિડ આ રીતે હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ અને ક્લોરીન નેગેટિવ ચાર્જ. આ રીતના હાઇડ્રોક્લોરિક એસિડના જે આયન છે પોઝિટિવ પ્રોટોન એ વોટરમાં જ્યારે હું એન્ટર કરી હાઇડ્રોક્લોરિક એસિડને ત્યારે મને વધારેમાં વધારે આયનો આપશે. એટલા માટે આવા પ્રકારના એસિડને હું પ્રબળ એસિડમાં સમાવેશ કરીશ. એના પછી H2S, SO4, સલ્ફ્યુરિક સેમ બધા એસિડમાં સેમ થશે કારણ કે બધામાં પ્રોટોન પ્રેઝન્ટ છે. હાઇડ્રોજન જે વધારેમાં વધારે પાણી સાથે જોડાય વધારેમાં વધારે આયનો જોડાશે બીજા સાથે પાણીના અણુ સાથે અને એ પ્રબળ એસિડમાં કન્વર્ટ થશે. ત્યારબાદ બીજી બાજુ જોઈએ તો નિર્બળ એસિડ કોને કહેવામાં આવે? વીક એસિડ મીન્સ નિર્બળ એસિડ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે એસિડને પાણી સાથે મિશ્રણ કરવાથી તે એસિડના આયન પાણીના આયન સાથે ઓછામાં ઓછા જોડાશે તેવા એસિડને હું નિર્બળ એસિડ તરીકે ઓળખીશ. તેવા એસિડને હું નિર્બળ એસિડ તરીકે ઓળખીશ. તો એને પણ એક્ઝામ્પલ દ્વારા સમજી કે ક્યારે કઈ રીતના ઓછામાં ઓછા આયન બાન્ડ થશે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. બે એક્ઝામ્પલ છે, લોટ્સ એક્ઝામ્પલ છે નિર્બળ એસિડના, પરંતુ આપણે જે એક્ઝામ્પલ બોર્ડ પર આપ્યા છે એને જોઈશું. એસિડિક એસિડ જે સામાન્ય નામ છે એસિડિક એસિડ, પરંતુ એનું આઈયુપીએસી નામકરણ કરીએ તો ઇથેનોઇક એસિડ થશે. ત્યારબાદ કાર્બોનિક એસિડ H2CO3. આઈયુપીએસી નામની વાત થાય તો આઈયુપીએસી નું પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એને સંસ્થા નથી સારથી, પરંતુ આઈયુપીએસી નું ખાલી જસ્ટ ફૂલ ફોર્મ તમને ખબર હોય તો ક્યારે કંઈ કામ આવે. આઈયુપીએસી નું ફૂલ ફોર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાય કેમિસ્ટ્રી જે આઈયુપીએસી નું ફૂલ ફોર્મ છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાય કેમિસ્ટ્રી. જે તમે આના ઉપરથી યાદ રાખો એટલા માટે કીધું, પરંતુ હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. નિર્બળ બેઝ તો જોઈએ. નિર્બળ બેઝ ની અંદર જોઈએ આપણે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડ ની અંદર વાત કરીએ તો CH3COO નેગેટિવ ચાર્જ આની બોન્ડ બ્રેક થશે. એ કઈ રીતના થાય, કેવી રીતના થાય એ આપણે સ્ટાન્ડર્ડ 12 માં જોઈશું. પરંતુ ઇથેનોઇક એસિડમાંથી એક નેગેટિવ એન્ડ પ્રોટોન પોઝિટિવ આયન બિંદુઓને જુદા પડશે. કહેવાનો મીનિંગ એવો છે મારો કે આવા પ્રકારના એસિડ છે નિર્બળ એસિડ કે જેને હું વીક એસિડ તરીકે ઓળખું, એવા પ્રકારના એસિડ છે એમાં હું વોટર નાખીશ. વોટરની અંદર આવા પ્રકારના એસિડનું એડ કરીશ ત્યારે આવા પ્રકારના એસિડમાંથી ઇથેનોઇક એસિડ છે તેમાંથી ઓછામાં ઓછો હાઇડ્રોજન આયનો છે એ બાન્ડ થશે. કોની સાથે? તો કે વોટર મોલેક્યુલ સાથે ઓછામાં ઓછા. તો આવા એસિડને હું નિર્બળ એસિડ તરીકે ઓળખીશ. હવે વિદ્યાર્થી મિત્રો એક ચર્ચા કરું તો બંનેમાં કંઈ કોમન ડિફિકલ્ટી છે. કેવા પ્રકારની? તો પ્રબળ એસિડની વાત કરીએ જ્યારે HCl જ્યારે વોટરમાં નાખું ત્યારે મને ચોક્કસ પ્રકારના આયન મળશે. પરંતુ જ્યારે નિર્બળ એસિડની સાપેક્ષ વાત કરું વિદ્યાર્થી મિત્રો તો નિર્બળ એસિડમાં ચોક્કસપણે
મને આયનો મળતા નથી, ઓછામાં ઓછો આયનો મળે. એટલા માટે હું આ પ્રક્રિયા રિવર્સિબલ હોઈ શકે એવું કહી શકું. એટલા માટે આપણે કબડ એસિડને એક તેરા તરસ ફાઇન્ડ કરશું, ટેબલ એસિડને રિવર્સિબલ પ્રક્રિયા તરીકે, કારણ કે એ પ્રક્રિયામાં પૂરેપૂરા આયનો જે મને પ્રોડક્ટ મળે એમાં પૂરેપૂરા આયનો બાઇન્ડ વોટર મોલેક્યુલ સાથે થતા નથી. તો what is the weak acid and what is the strong acid? So difficulty આપણે જોઈ. હવે પછીના ટોપિકની અંદર નિબલ બેઝ means weak base and strong base ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એસિડ ની ચર્ચા કરી, ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ બેઝ ની વાત કરીશું. what is base? ખરેખર બેઝ શું છે? સેમ એસિડ ની જેમ વ્યાખ્યા હતી, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, સેમ વ્યાખ્યા, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ ની જોવા પડશે. પરંતુ ચર્ચા કરીએ તો બેઝ એટલે શું? કે જે દ્રાવણમાં H+ પ્રોટોન દાન કરવાની ક્ષમતા ઓછી હોય અથવા પરંતુ OH દાન કરવાની ક્ષમતા મીન્સ OH આયન દાન કરવાની ક્ષમતા વધારે હોય તેને હું બેઝ તરીકે ઓળખી. જે દ્રાવણને કે સોલ્યુશનને હું બેઝ તરીકે ઓળખું, કારણ કે બેઝ છે તો OH ની સાંદ્રતા વધુ જોવા મળશે. કમ્પેરિઝન ફોર હાઇડ્રોજન આયન મીન્સ OH ની સાંદ્રતા હાઇડ્રોજન આયનની સાપેક્ષમાં વધારે જોવા મળશે. કેવા દ્રાવણમાં? બેઝિકના. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તેમાં ફરીવાર પ્રબળ બેઝ, નિર્બળ બેઝ બે પાર્ટ્સ પડે. સ્ટેપ બાય સમજશું. પ્રબળ બેઝ એટલે શું? સ્ટ્રોંગ બેઝ મીન્સ જે બેઝને કોઈ પણ બેઝ હોય, જે બેઝને પાણીમાં ઉગાડતા એટલે વોટરની અંદર ઉગાડવામાં આવે અને એ બેઝનો OH- આયન વધારેમાં વધારે પાણીના આયન સાથે જોડાય અને જે સોલ્યુશન બનતું હોય તેને હું પ્રબળ બેઝ તરીકે ઓળખી, કે સોલ્યુશનનું પ્રબળ બેઝ તરીકે ઓળખી, તેવા સોલ્યુશનને પ્રબળ બેઝ તરીકે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બેઝના લોટ્સ એક્ઝામ્પલ છે સ્ટ્રોંગ બેઝના, પરંતુ આપણે આપેલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ ફોર સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, lithium hydroxide LiOH, potassium hydroxide KOH. NaOH દ્વારા આપણે સમજવું કે પ્રબળ બેઝ કઈ રીતના વોટર સોલ્યુશન સાથે બાઇન્ડ થાય અને કેવા પ્રકારના મોલેક્યુલ આયનો છે જુદા પડે. NaOH જોઈએ, જ્યારે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડને પાણીની અંદર નાખી, મીન્સ જે પાણીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડને એડ કરવામાં આવે અને જે સોલ્યુશન બને, જેનું હું એકવસ સોલ્યુશન કહું, કોનું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીની સાથે પ્રક્રિયા કરી પાણીના આયનો સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો OH- આયન વધારેમાં વધારે જોડાશે અને સોડિયમ પ્લસ અને OH માઈનસ આ રીતના બંને આયનો છૂટા પડશે, જેમાંનો OH માઈનસ આયન વધુમાં વધુ વોટર મોલેક્યુલના અણુ સાથે મીન્સ તેમાં રહેલા અણુ ની અંદર રહેલા પરમાણુ સાથે બાઇન્ડ થશે. કોણ? OH માઈનસ. ત્યારબાદ ઓપોઝિટ સાઈડ જોઈએ. નિર્બળ બેઝની ચર્ચા કરીએ. વીક બેઝ
विद्यार्थी मित्रों सेम व्याख्या है परंतु थोड़ो घणो सेम जे बेઝ ने पानी में उगाड़ना તે બેઝનો OS માઈનસ આયન ઓછામાં ઓછા પાણીના આયન સાથે જોડાય અને જે બને સંયોજન મીન્સ સોલ્યુશન એવા સોલ્યુશન હું નિર્ભર બેઝ તરીકે ઓળખીશ કે આ સોલ્યુશન નિર્ભર બેઝનું છે એવું હું કહીશ પરંતુ ઓછામાં ઓછા આયનો કઈ રીતના જોડાય અને કઈ રીતના બંને આયનો છૂટા પડે તો સેમ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે વીક બેઝ છે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ने हम पानी ની અંદર એડ કરી અને સોલ્યુશન બનાવે મિક્સ ફોર્મ કરી મિક્સ સોલ્યુશન બનાવે ત્યારે Mg મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માં રહેલો OS આયન એ પાણીના આયન સાથે તેમના આયનો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ના આયન OS માઈનસ એ પૂરેપૂરા બાઇન્ડ નહીં થાય ઓછા બાઇન્ડ થશે ઓછા જોડાશે કોની સાથે તો પાણીના અણુ સાથે ત્યારબાદ પાણીમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ટર કરો ત્યારે કઈ રીતના બંને આયનો જુદા પડશે તો કે મેગ્નેશિયમ છે +2 તરીકે છૂટું પડશે OS માઈનસ ટ્વાઇસ છે અને 2S OS માઈનસ 3 આ આયન ઓછામાં ઓછા વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ થાય એટલા માટે એનો સમાવેશ નિર્ભર બેઝ સાથે કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો અને એવું થતું હશે કે Mg+2 શા માટે જેને ઓક્સિડેશન સ્ટેટ કહેવામાં આવે પરંતુ એની ચર્ચા મારે સ્ટાન્ડર્ડ 12 ની અંદર કરવાની છે જે કાલથી નેક્સ્ટ લેક્ચર માં જોઈશું વિદ્યાર્થી મિત્રો एसिड की बात करेंगे बेस की बात करेंगे निर्बल प्रबल बेस व्याख्या જોઈ કઈ રીતના બાઇન્ડ થાય વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ થાય કેવા પ્રકારના આયન બનાવે પરંતુ મેં એસિડમાં પણ કીધું બેઝમાં પણ કહું છું કે બંનેમાં પ્રબળ બેઝ છે તો પ્રબળ બેઝમાં આયનો ચોક્કસપણે વધારે વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ થાય એટલા માટે એ પ્રક્રિયા ચોક્કસ છે પ્રક્રિયા પૂરી છે મતલબ આપણે કહીએ પૂરેપૂરી રિએક્શન થઈ ચૂકેલી છે એવું હું કહી શકાય પરંતુ નિર્બળ બેઝ માં જોઈએ આપણે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેના OS માઈનસ નેગેટિવ આયનો પૂરેપૂરા બાઇન્ડ થતા નથી એટલા માટે એનો સમાવેશ નિર્બળ બેઝમાં કરવામાં આવે પરંતુ પૂરેપૂરા બાઇન્ડ ન થવાને કારણે એ રિએક્શન અધકચડી છે અધૂરી છે એવું કહી શકાય એટલા માટે હું આ રિએક્શનમાં ડબલ ઇલેક્ટ્રોનિસ રિવર્સિબલ કારણ કે એ નિર્બળ બેઝનો સમાવેશ કારણ કે આ આયનો છે એ પૂરેપૂરા વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની વાત પૂર્ણ થઈ હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાન્ડર્ડ 12 ની શરૂઆત કરીશું મારી ચેનલ મોશન એકેડમી માં તમારું કાયમ માટે સ્વાગત છે પરંતુ વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને જેથી કરીને વધારે